વાત કરીએ રાજકોટની નફરતનો પેચ કાપી અને પ્રેમની રંગોળી એટલે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિના પર્વે ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકોટ ખાતે શહેરની સદર બજારમાં મકર સંક્રાંતિ પહેલા જ પતંગ દોરાની ખરીદી શરૂ થઈ ગઈ છે. લોકો આજ સવારથી જ સદર બજાર ખાતે પતંગ દોરા લેવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ તકે સદર બજારના વેપારીઓએ અને પતંગ દોરાની ખરીદી કરવા આવેલા રાજકોટિયન દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે. આથી આજ સવારથી જ લોકો પતંગ દોરા લેવા રાજકોટની જૂની અને જાણીતી સદર બજાર ખાતે ઉમટી રહ્યા છે. આમ તો મકર સંક્રાંતિના પર્વના થોડા દિવસ પહેલાથી જ રાજકોટના લોકો પતંગ દોરાની ખરીદી કરવા બજારોમાં આવતા રહે છે. ત્યારે મકર સંક્રાંતિને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે આજે સવારથી જ લોકો મોટી સંખ્યામાં સદર બજાર ખાતે આવી રહ્યા છે અને પતંગ દોરાઓની ખરીદી કરી રહ્યા છે. સાથે જ આજે સાંજ સુધીમાં તો આ બજારમાં ચાલવાની પણ જગ્યા નહીં હોય તેટલો લોકોનો ક્રાઉડ જોવા મળશે. સાથે વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વખતે ગ્રાહકીમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણ કે દોરામાં અને પતંગમાં 10 થી 15% જેટલો ભાવ વધારો આવવાથી લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે. આ વખતે ઓપરેશન સિંદૂર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પુષ્પા 2 અને અલગ અલગ કાર્ટૂનવાળી પતંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે દોરામાં સાંકળ દોરો 12 તાર તેમજ બરેલી અને સુરતી માંજો 16 તાર વધારે લોકો માંગી રહ્યા છે. આ સાથે પતંગને દોરાની ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકો દ્વારા વાત કરતા જણાવ્યું હતું કે મકર સંક્રાંતિનો પર્વ સૌ કોઈનો પ્રિય પર્વ છે. આ પર્વમાં લોકો સવારથી જ તેના કરતા ધાબા પર ચડી પતંગ ચગાવવાની મોજ માણતા હોય છે. સાથે જ ચીક્કી, જીંજરા અને શેરડીનો ખાવાનો પણ આનંદ લેતા હોય છે અને ખાસ કરીને મકર સંક્રાંતિ દરમિયાન ઊંધિયું આરોગવાની પણ એક અનેરો આનંદ જોવા મળે છે. અને આ મકર સંક્રાંતિનો પર્વ નફરતના પેંચોને કાપીને પ્રેમની રંગોળી બનાવવાનું છે. ત્યારે હવે મકર સંક્રાંતિના પર્વને ગણતરીના કલાકો બાકી છે. આથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકો અને રાજકોટની સદર બજાર ખાતે પતંગ દોરાની ખરીદી માટે આવી રહ્યા છે. આવતીકાલની એટલે કે મકર સંક્રાંતિના પર્વની રાહ ઉત્સાહભેર જોઈ રહ્યા છે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાસેના દ્રશ્યોમાં કે આ રાજકોટની સદર બજાર છે જે કહેવાય કે ઉત્તરાયણ માટે ફેમસ બજાર છે. આમ તો આ જે બજાર છે સદર બજાર તે હરેક તહેવારો માટે ફેમસ છે પણ મહત્વ આ બજારનું છે તે ઉત્તરાયણનું છે. કારણ કે ઉત્તરાયણના પર્વે આ બજારમાં એટલી ભીડ થતી હોય છે કે ઊભું રહેવાની પણ જગ્યા લોકોને નથી મળતી અને પતંગ અને દોરાઓ લેવા માટે કહેવાય કે લોકોની પડાપડી બોલતી હોય છે. ત્યારે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો કે આજ સવાર જે ઉત્તરાયણના હવે આગલો દિવસ છે, થોડી જ કલાકો બાકી છે ત્યારે અત્યારે કહેવાય કે પતંગની બજાર જે સદર બજાર છે તેમાં લોકોની અત્યારથી જ સવારથી જ ભીડ જોવા મળી રહી છે. રાત્રે તો અસહ્ય ભીડ હોય છે ત્યારે જે લોકો છે તે પણ અત્યારે સવારથી જ આજે પતંગ દોરાની ખરીદી કરવા માટે આવતા હોય છે. જે બહારના જે ફેરિયાઓ હોય છે કે પછી જે દુકાનદારો હોય છે ત્યાં બધી જગ્યાએ અત્યારે જે લોકો છે તે પતંગ દોરાની મોજ માણવા માટે જે કહેવાય કે સંક્રાંતની ઉજવણી કરવા માટે પતંગ દોરા લેવા આવતા હોય છે. ત્યારે આપણી સાથે વેપારી છે પતંગ દોરાને આપણે એમની સાથે વાત કરીશું. આ વખતે કહેવાય કે ઉત્તરાયણને કલાકો બાકી છે, કેવી બજાર છે આ વખતે? બજાર 50% જેવી છે, એટલી બધી ઘરાકી નથી અને પતંગમાં ખાસ કરીને પતંગમાં બધાને વધારે ઉત્સવ છે કારણ કે કાચા પતંગ રીલ ઓછા અને ફિરકી બહુ ઓછી ખપે છે. ગત વર્ષની સરખામણી જોઈએ તો 50% તમે કહો છો તો ભાવ વધારો આ પાછળનું કારણ શું હોય છે? ભાવ વધારો છે કે પછી શું પરિબળ કામ કરે છે? ભાવ વધારો 10% ઘણી 10 થી 15% રનિંગ હોય છે એ જ હોય છે પણ આ વખતે ખબર નહીં છોકરાનો ઉત્સાહ ઓછો છે કે શું છે કારણ કે આ વખતે એટલી બધી જોયેલી ઘરાકી નીકળી જ નથી. દોરાઓની વાત કરીએ તો જે કહેવાય કે અત્યારે સરકાર દ્વારા પણ એક ચાઇનીઝ દોરી જે નહીં વાપરવાના અત્યારે આદેશ આપવામાં આવે છે, પોલીસ પણ ચેકિંગ કરે છે. તો આ કામગીરીને તમે કઈ રીતે જોવો છો? તમે વેપારી છો. એ એકદમ સારું છે કે કારણ કે જે આપણો જે બરેલી છે, સુરતી છે, જે લોકલ બધા બિઝનેસ છે એના માટે સારું છે અને ચાઇનીઝ કોઈ દોરો લગભગ તો કોઈ ઉપયોગ કરતા જ નથી પણ એ પોલીસનું સારું બધું ચેકિંગ છે, કોઈ લગભગ આવતા બી નથી. પતંગ દોરાની વાત કરીએ તો આ વખતે પતંગમાં નવી કઈ પતંગની વેરાયટીઓ આવી છે? આ વખતે પતંગમાં જે પીવીસી પ્રિન્ટમાં નરેન્દ્ર સાહેબ મોદી સાહેબની પતંગ હતી બહુ સારી રીતે ઉપયોગ કરવા બધા માગતા હતા પણ હજી બીજું છે છોકરાઓની જે કાર્ટૂનની જે નવા પિક્ચરોની છે એ બધી ઘણી બધી પુષ્પાની છે એ બધી ઘણી બધી પિક્ચરોની માગે છોકરાઓ.
ધન્યવાદ. આપણી સાથે કેટલાક જે ગ્રાહકો છે જે પતંગ લેવા આવેલા છે એમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો, પતંગ દોરાની અત્યારે ખરીદી કરવા આવ્યા છો, કેટલા એક્સાઇટેડ છો? આ તહેવારની કેટલા દિવસથી રાહ જોતા હોય છો? ખૂબ આનંદ છે. વર્ષમાં ઉત્તરાયણ એટલે એક પતંગ ઉડાવવાની, એ આકાશમાં આપણો દોર મૂકી અને જેટલું આપણા પવન હોય એનાથી પણ ઊંચી પતંગ ઉડતી હોય છે. ખાસ કરી બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનો આ તહેવાર છે. અને ખાસ આપણા ગુજરાતના નરેન્દ્ર મોદી જ્યારે પતંગોત્સવ આ ઉંમરે પતંગ ચગાવતા હોય તો નવજુવાનને એક પ્રેરણા મળે છે અને ખૂબ સારું. અત્યારે માર્કેટમાં જો રંગબેરંગી પતંગ જોવા મળી રહ્યા છે અને ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે માણસો પતંગ ઉડાડે છે. સાથે આપણી જે પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે એની જાળવણી થાય છે, દાનપૂજ થાય છે, ચીકી ખવાય છે, ગાયોને લીલો ચરો અપાય છે, દાન અપાય છે. એટલે એક આપણું ધાર્મિક અને એક આનંદ અને એક ઉત્સવ અને સાથે રમત અને ગમત એટલે ખૂબ આનંદ આવે છે. આપણી સાથે એક બાળક છે, આપણે તે બાળક સાથે વાત કરીશું. તે આ મકર સંક્રાંતિના પર્વ તહેવારને લઈને કેટલો એક્સાઇટેડ છે? કારણ કે બાળકોનો સૌથી કોઈ જો ફેવરિટ તહેવાર હતો તો મકર સંક્રાંતિ છે. બેટા, અત્યારે તું પતંગ દોરા ફિરકી લેવા આવ્યો છો, કેટલો એક્સાઇટેડ છો કાલના દિવસ માટે? હું બહુ એક્સાઇટેડ છું ને જ્યારે પતંગનો દિવસ હશે ત્યારે સવારના વહેલું ઉઠીને પતંગ ચગાવવાની બહુ મજા આવશે ને ઘણા બધા પતંગ બધા બહુ ઉડાડશે ત્યારે બધાને મજા આવશે ને રંગબેરંગી પતંગ ને બધું બહુ જોવા મળે ને 5-6 દિવસ પહેલાં પણ પતંગ ઉડાડે ઘણા બધા બાળકો. તો કહેવાય છે કે જે આકાશ છે તેને રંગબેરંગી પતંગોથી રંગોળી પૂરવામાં આવે છે, તેવું કરી દેવામાં આવે છે. સાથે જે કહેવાય કે નફરતના પેચને કાપીને એક સારો એવો જે સારી સંબંધનો પેચ લાગે તે માટે અત્યારે સંક્રાંત ઉજવાય છે. તમે આ સંક્રાંતને કઈ રીતે ઉજવણી કરશો? અમે તો થોડાક બપોરના ઉડાડશી, પછી તો નહીં ઉડાડે. અન્ય એક બાળક છે, એમની સાથે આપણે વાત કરીશું. બેટા, તું પણ અત્યારે પતંગ લેવા આવ્યો છો, કેટલો એક્સાઇટેડ છો? અત્યારે હું ખૂબ જ એક્સાઇટેડ છું કારણ કે આપણો જે આ પર્વ છે પતંગ ઉડાડવાનો એ પણ એક કલા જ છે, તેમાં ખૂબ જ મજા આવે છે. તમે શું કહેશો, તમે કઈ રીતે ઉજવણી કરશો? બસ અમારે તો આ લોકોની ફિરકી પકડવાની છે અને બાકી જ્યારે ઊંધિયાનો ટાઈમ થાય ત્યારે મમ્મી ઊંધિયું આપો એટલે ઊંધિયાની તૈયારી છે. પણ આ રાજકોટનો આ માહોલ જોઈને બહુ ખુશી થાય છે કે બધા કાલ માટે એટલા એક્સાઇટેડ છે અને અહીંયા બહુ જ લોકોની ચહેલ પહેલ અત્યારથી જ વધી ગઈ છે. રાતે તો મને લાગે અહીંયા ચાલવાની જગ્યાએ નહીં હોય. તો જે અહીંયા સદર બજારનું પહેલેથી જે મહત્ત્વ છે કે નહીં, આપણને ત્યાં બહુ સારી અને બહુ વેરાયટીવાળી વસ્તુઓ મળી જશે, તો એ અત્યારે હજી જાળવી રાખી છે. ધન્યવાદ. તો હતા રાજકોટના લોકો અને વેપારીઓ જેને ઇન્ડિયન ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આ મકર સંક્રાંતિનો પર્વ અને ગણતરીના કલાકો છે ત્યારે લોકો પણ એક્સાઇટેડ છે. સાથે ક્યાંક ને ક્યાંક કહેવાય કે હાલ સવારનો સમય છે એટલે ગરાગી પણ ઓછી જોવા મળી રહી છે, પણ રાત્રિના સમય આજ જે બજાર છે તેમાં ભારે ગરાગી થશે અને આવું કાલના દિવસે જે કહેવાય કે રાજકોટનું જે આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે. કેમેરામેન હાર્દિક મોરણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયન ન્યૂઝ, રાજકોટ.